નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આજનો એજન્ડામાં કવર સ્ટોરીની શરૂઆત એક સવાલથી કરવી છે કે ઘઉંની ભૂખ ચોખાથી ભાંગશે ખરી? આ સવાલ એટલા માટે કારણ કે ઘઉંની નિકાસ તો કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે, પણ એની સાથે ઘઉંનો જથ્થો ઘટાડવાનો પણ નિર્ણય કરાયો છે, જેના કારણે ગુજરાતના 27 જિલ્લામાં અપાતા ઘઉંના જથ્થા પર 50%ની કાપ મૂકવામાં આવી છે અને ગરીબોને હવે રાશનની દુકાન પર 1 કિલો ઘઉં મળશે અને સામે 4 કિલો ચોખા। ગરીબના ઘરમાં ઘઉંની જોરશોરથી ચર્ચા। સરકારના એક નિર્ણય બાદ ખાવા પડશે માત્ર ચોખા। ઘઉં જોવાના, ચોખા ખાવાના। ગત 14 મેના રોજ કેન્દ્ર સરકારે એક પત્ર જાહેર કર્યો અને વિશ્વના બજારમાં જતા ભારતના ઘઉંની સપ્લાય પર રોક લાગી ગઈ, એટલે કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ગુજરાત સરકારે પણ વધુ એક નિર્ણય લીધો છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં અને ચોખા પર કાપ મૂકવાનો નિર્ણય રાજ્યના 27 જિલ્લામાં લાગુ કર્યો છે। સરકારે ઘઉંના જથ્થામાં 50% કાપ મૂક્યો છે, એટલે કે ઘઉંનો જથ્થો પહેલા 3.5 કિલો મળતો હતો, તેના બદલે હવે 1 કિલો આપવામાં આવશે। તો બીજી તરફ સરકારે ઘઉંના બદલે ચોખાના જથ્થામાં વધારો કર્યો છે। જે ચોખા પહેલા 1.5 કિલો મળતા હતા તે હવે 4 કિલો આપવામાં આવશે। આમ તો ઘઉં અને ચોખા બંને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે, જો કે આયુર્વેદિકોનો શું મત છે તે પણ હવે જાણીએ। ગોધુમ સંસ્કૃત વર્ડ છે, એને ઘઉં કહેવામાં આવે છે અને એને જે ગુણ કયા છે મધુર, બહુ, બૃહણ કરનાર, ગુરુ, શીતલ અને મધુર એવા એના ગુણ છે। એટલે શરીરમાંથી જો તમારી મેટાબોલિઝમ સ્ટ્રોંગ હોય તો તમારા શરીરમાં જેટલા પણ અપૂર્તિઓ હોય એ બધું પૂરું કરવાની ક્ષમતા ગોધુમ રાખે છે। કહેવત છે ને કે ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે, તેવું જ કંઈક વલણ અમેરિકા તરફથી હવે સામે આવ્યું છે। એક સમય ઘઉં માટે ભારતની નિંદા કરતું અમેરિકા હવે ભારતના ઘઉં માટે ગુહાર લગાવી રહ્યું છે। G7 દેશોની મળેલી બેઠકમાં અમેરિકાએ નિવેદન આપતા કહ્યું કે ભારતના ઘઉં વિશ્વના દેશોને નહીં મળે તો શું થશે? ભારતે જે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે તે ખોટા સમયે ખોટું પગલું ભર્યું છે। મહત્વનું છે કે જે ઘઉંનો લોટ પહેલા 30 રૂપિયા પ્રતિ કિલોએ મળતો હતો તેનો ભાવ વધીને હવે 36 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। આમ ચોખા, બાજરી, મકાઈ, જુવાર, ચણાના લોટનો ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ પરિવારની ખરીદ શક્તિમાં પણ મોટી બ્રેક વાગી છે। ભારત વિશ્વના 10 દેશોમાં ઘઉંની નિકાસ કરે છે, જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, કતાર, યુએઈ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઓમાન, યમન, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે। હવે વાત ઘઉંની સતત વધતી કિંમત પાછળના કારણની જો કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગ વધી છે। વર્ષ 2021-22માં ભારતે રેકોર્ડ બ્રેક 78 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022માં ઘઉંની નિકાસમાં 273%નો વધારો જોવા મળ્યો। ઘઉંની ખરીદીની જો વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ વધતા સરકાર કરતાં પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ઘઉંની ખરીદી વધારે જોવા મળી છે। ચાલુ વર્ષે સરકારી ખરીદી 15 વર્ષમાં સૌથી ઓછી રહી। સરકારે ચાલુ વર્ષે 4.44 કરોડ ટન ઘઉંની ખરીદવાનું નક્કી કર્યું હતું, જે ઘટાડીને હવે માત્ર 1.95 કરોડ ટન કરાયું છે। અત્યાર સુધીમાં સરકાર દ્વારા 1.85 કરોડ ટન ઘઉંની ખરીદી કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો સામે ભીષણ ગરમીના કારણે ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં 15થી 20%નો ઘટાડો થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન 10.5 કરોડ ટન થવાનું અનુમાન છે। હવે એક નજર દેશમાં ઘઉંના સરકારી સ્ટોક અને વપરાશના ગણિત ઉપર કરીએ તો વર્ષ 2022-23 માટે ઓપનિંગ સ્ટોક અંદાજે 190 લાખ ટન જેટલો રહ્યો, જેની સામે ચાલુ વર્ષે સરકાર દ્વારા અંદાજે 185 લાખ ટન ખરીદી કરાઈ હોવાનો અંદાજો છે। સરકાર પાસે ઘઉંનો કુલ સ્ટોક 375 લાખ ટન રહેવાનું અનુમાન છે, જે પૈકી બફર સ્ટોક માટે સરકારે 75 લાખ ટન ઘઉં રાખવા જરૂરી છે અને જેને પગલે સરકાર પાસે 300 લાખ ટન ઘઉંનો સ્ટોક બચશે, જે પૈકી અંદાજે 260 લાખ ટન વેલફેર સ્કીમ માટે આપવો પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને સેકન્ડ લીડ સ્ટોરીમાં વાત કરીએ ટેટુએ સર્જેલા તમાશાની, અથવા તો કહો કે ટેટુના તમાશાની।
ટેટુ એટલે આમ તો એક રંગીન શોખ છે. યુવાનો આજકાલ ટેટુ પાછળ દોટ મૂકે છે. પહેલાના સમયમાં પણ ટેટુ હતા. આપણા વડવાઓ કરતા જેને છૂંદણા કહેતા હતા. અને હવે એ જ ફરી ટેટુ નવા સ્વરૂપે છે. પણ ટેટુ કરાવવા કરતાં આજનું યુવાધન ટેટુ કઢાવવા માટે વધારે ઘેલું બન્યું છે. સિવિલ હોસ્પિટલમાંથી જે આંકડા સામે આવ્યા છે એ ચોંકાવનારા છે, આંખો પહોળી કરનારા છે. ત્યારે એવું તો શું કારણ છે કે આ યુવાધન આજે ટેટુ કઢાવવા માટે દોટ મૂકી રહ્યું છે? જોઈએ સેકન્ડ લીડ સ્ટોરી. સરકારી જોબમાં નહીં ચાલે ટેટુનો તમાશો. જો સરકારી નોકરી કરવી છે તો ટેટુને કરવું પડશે દૂર. 11 વર્ષમાં 11,000 લોકોએ ટેટુ કરાવ્યા રિમૂવ. ટેટુ હાલની યુવા પેઢી માટે ટીખળનું કારણ બન્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુવાનો હવે ટેટુ રિમૂવ કરાવવા દોડ્યા છે. યુવા વર્ગમાં છેલ્લા કેટલાક સમયથી ટેટુનો ક્રેઝ વધ્યો છે અને ટેટુમાં પણ અવનવી ડિઝાઇન. હાલના સમયમાં ટેટુ એક રંગીન શોખ બની ગયો છે. ત્યારે તેનાથી વિપરીત એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક તરફ સરકારી નોકરીનું ખેલું તો બીજી તરફ ટેટુનો ક્રેઝ, અને બંને સાથે ક્યારેય ન ચાલે. તેનું સ્પષ્ટ ઉદાહરણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું. સિવિલ હોસ્પિટલમાં સરકારી નોકરી લેવા ટેટુ કઢાવવા માટે યુવાનોએ દોટ મૂકી છે. ટેટુ લગાવવા કરતાં કઢાવવાનો ખર્ચ વધુ હોવા છતાં સરકારી નોકરીની લાઈમાં યુવાનો એ કરવા પણ તૈયાર થયા છે. જો ટેટુ કઢાવવાનો આંક જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષમાં 11,000થી વધુ લોકોએ ટેટુ રિમૂવ કરાવ્યા છે. હવે નેવલ એકેડમીમાં જે છે અહીંયા અને અહીંયા એનું છે રિકમેન્ડેડ છે, અહીંયા નથી બાવડા ઉપર. તમે ક્યાં જવા માંગો છો અને કેમ આ રીતે ક્યાં આવ્યા છો રિમૂવ કરવા? હું નેવલ એકેડમીમાં જવા માગું છું ને તેથી ટેટુ રિમૂવ કરવા આવ્યો છું. જુનાગઢથી આવું છું. મારે મિલિટરીમાં જ આવવું છે. મેં 6ઠ્ઠા ધોરણમાં ટેટુ કરાવ્યું હતું. ત્યારે કોઈને ખબર નહોતી કે આગળ હાલશે નહીં હાલે કાંઈ. પણ જેમ જેમ આગળ ભણ્યા ને બધું થયું ત્યારે ખબર પડી કે હવે આગળ મિલિટરીમાં અનફિટ કરે છે આપણને મેડિકલમાં. એટલા માટે પછી તપાસ કરી તો સિવિલમાં કાઢે છે. એટલા માટે આ ચાલુ કર્યું છે ટેટુ કઢાવવાનું. સરકારી નોકરીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે અને શરીર પર ટેટુ હોય તો તેને અનફિટ માનવામાં આવે છે અથવા તો તાત્કાલિક ધોરણે ટેટુને રિમૂવ કરાવવું પડે છે. જેના કારણે અનેક લોકો હવે સિવિલના દાદરા ચડી રહ્યા છે. આર્મી, એરફોર્સ, પોલીસ, બીએસએફ, એવિએશન, યુપીએસસી, જીપીએસસી, એર હોસ્ટેસ સહિતની નોકરીમાં જો ટેટુ લગાવ્યું હોય તો એ તાત્કાલિક ધોરણે રિમૂવ કરવામાં આવે છે. ચડતી જવાનીમાં શોખથી પડાવેલા ટેટુ જીવનના સપનાઓના આડે આવી રહ્યા છે. સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનોએ ટેટુ પડાવ્યા હોય તો ચેતી જજો, કેમ કે સરકારી નોકરી લેવા માટે ટેટુ ચાલતું જ નથી. શારીરિક ચેકઅપ એટલે કે મેડિકલ ચેકઅપમાં ટેટુ હોય તો તેને અનફિટ જાહેર કરવામાં આવે છે અને તેના કારણે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટેટુ રિમૂવ કરાવવા માટે યુવાનોની લાઈનો લાગી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરીએ ચૂંટણીના સોગઠા ગોઠવાઈ રહ્યા છે અને ભાજપનો શું એજન્ડા છે તેની. કારણ કે આ ગોઠવાતા સોગઠા વચ્ચે એટલું તો સ્પષ્ટ રીતે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહી છે અને કોંગ્રેસ અસ્ત તરફ આગળ વધી રહી છે, તૂટી રહી છે. એડીઆરનો રિપોર્ટ ગઈકાલે આવ્યો, તેણે પણ આ વાત પર મહોર લગાવી. ત્યારે ભાજપની શું તૈયારી, શા માટે ભાજપ મજબૂત થઈ રહી છે અને કેમ કોંગ્રેસ સૂર્યાસ્ત તરફ જઈ રહી છે, તેના કારણો હવે જોઈએ. રાજસ્થાનમાં બેઠક, દેશભરમાં નજર. પહેલા ઉદયપુરમાં મળી કોંગ્રેસની ચિંતન શિબિર, હવે જયપુરમાં મળી ભાજપની બેઠક. કોંગ્રેસનું પતન કેમ થઈ રહ્યું છે અને ભાજપ સફળતાના શિખરો કેમ સર કરી રહ્યું છે તેનો બોધ કોંગ્રેસે જયપુરમાં ભાજપની મળેલી બેઠક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને આપેલા માર્ગદર્શનમાંથી મેળવવું જોઈએ. રાજસ્થાનના જયપુરમાં નેતા અને કાર્યકરોને માર્ગદર્શન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષનું વિઝન તૈયાર કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. પીએમએ કહ્યું કે 21મી સદીનો સમય ભારત માટે અતિ મહત્વપૂર્ણ છે. जनसंघથી યાત્રા શરૂ કરી હતી. આજે વધતા વિસ્તારને જોઈને તેમને ગર્વ છે. देश की जनता की आशा आकांक्षा
हमारा दायित्व बहुत ज्यादा बढ़ा देती है। आजादी के इस अमृत काल में देश अपने लिए अगले 25 वर्षों के लक्ष्य तय कर रहा है। भाजपा के लिए ये समय है अगले 25 वर्षों के लक्ष्य तय करने का। એક તરફ પીએમ મોદી કાર્યકરોને આગામી 25 વર્ષનું લક્ષ્યાંક સોંપી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પણ પ્રદેશ કોંગ્રેસ પર સીધા જ પ્રહારો કરી રહ્યા છે। ગણપત વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા માટે તત્પર છે અને અમારે કોંગ્રેસના નેતાઓને ના પાડવી પડે છે। કોંગ્રેસ પાસે હવે ગણ્યા ગાંઠિયા લોકો જ બચ્યા છે તથા કોંગ્રેસ નામ શેષ થવાના આરે છે। વર્ષ 2022માં ભાજપ 182 બેઠક પર કેસરીઓ લહેરાવશે। ગણપત વસાવાનું આ નિવેદન સામે આવતા જ ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તાઓ પણ હવે લાલધૂમ થયા છે। ભાજપના પ્રહારનો તેઓ કઈ દિશામાં જવાબ આપી રહ્યા છે હવે તે પણ જાણીએ। પણ ચૂંટણી પછી આજ દિન સુધી કોંગ્રેસના નેતાઓ ખાલી થઈ ગયા છે, ક્યાંય દેખાતા નથી। આજે સમગ્ર દેશવાસીઓએ કે ચાહે ખેડૂતો હોય, મહિલા હોય, યુવાનો હોય, શોષિત હોય, ગરીબ હોય, દલિત હોય, આદિવાસી હોય, બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી ઉપર પૂરેપૂરો ભરોસો મૂક્યો છે। પૂર્વ મંત્રીનો દરજ્જો લાગી ગયો અને હજી પણ તેમની કઈ વ્યવસ્થામાં ગોઠવવા માટે સતત કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવા અને એ આક્ષેપો દ્વારા પોતાના નેતાઓને ખુશ કરીને ફરીથી એમને રોજગારી મળે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા સુરતથી ગણપતભાઈ વસાવાએ જે વાત કરી, મને એમ લાગે છે ગણપતભાઈ વસાવા પોતાની માટે ક્યાંક વ્યવસ્થા માટે, કારણ કે સરકારમાં એમનું અત્યારે કોઈ સાંભળતું નથી। તેઓ મંત્રી હતા ત્યારે કોઈની કાર્યકર્તાનું, જનતાનું નહોતું સાંભળતા, ખાસ કરીને આદિવાસી સમાજનું નહોતા સાંભળતા। મહત્વનું છે કે ચૂંટણી પહેલા ચાલેલી પક્ષપલટાની મોસમના દ્રશ્યો રાજ્યની જનતાને અત્યાર સુધીમાં જોયા છે। 2014થી લઈને 2022 સુધીમાં કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે અને હજુ પણ 4 નામ એવા છે જે ગમે ત્યારે પક્ષપલટો કરી શકે છે, જેમાં અમરીશ ડેર, ચાલોદના ભાવેશ કટારા, પાટણના કિરીટ પટેલ અને ભિલોડા બેઠકના સ્વધારાસભ્ય અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા પણ ગમે ત્યારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। મહત્વનું છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે 2 દિવસ પહેલા જ પક્ષમાંથી રાજીનામું આપી દીધું। તેવામાં હજુ કેટલા નામો રડાર પર છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। એટલે કે કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટો પડી રહી છે, કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, પણ કોંગ્રેસનું અત્યારે લક્ષ્ય એકમાત્ર કોઈ હોય તો એ છે નરેશ પટેલને પોતાના પક્ષમાં સમાવવા અને તેના માટે કોંગ્રેસ ખૂબ મહેનત કરી રહી છે। જો કે ઘણા બધા પક્ષોએ પરસેવો પાડ્યો છે પણ સફળતા કોંગ્રેસને મળતી દેખાઈ રહી છે। ત્યારે શું થયું આજે દિલ્હીમાં? કહેવાય છે સોનિયા ગાંધી સાથે મીટિંગ કરી। શું થયું આ મીટિંગમાં? શું 4 મહિનાથી જે સવાલ ગોળ ગોળ ફરી રહ્યો છે એનો જવાબ હવે મળી જશે કે નરેશભાઈ કયા પક્ષમાં જાય છે, ક્યારે અને કેવી રીતે? એક તરફ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યનું ઘટતું સંખ્યાબળ, તેમ છતાં કોંગ્રેસની નજર એકમાત્ર નરેશ પટેલ પર। શું સમાજના એક મોભીના આવવાથી કોંગ્રેસ કાઢશે કાઠું? શું ભાજપની રણનીતિને આપી દેવાશે માત? ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે। તેમ છતાં પ્રદેશના નેતાઓની નજર માત્ર નરેશ પટેલ ઉપર જ ટકેલી છે। વર્ષ 2017 બાદ 14થી વધુ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે અને હજુ પણ 4 નામો રડાર પર છે। તેમ છતાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોને સાચવવાની વાત હોય કે પછી સ્થાનિક મુદ્દાઓને નેવે મૂકી માત્ર નરેશ પટેલ પર મીટ માંડીને બેઠી છે અને આ વાત હવે છેક દિલ્હી સુધી પણ પહોંચી છે। પ્રદેશના નેતાઓ સાથે નરેશ પટેલ પહોંચ્યા દિલ્હી। સોનિયા ગાંધી સાથે નરેશ પટેલે કરી મુલાકાત। નરેશ પટેલે કહ્યું ટિકિટ આપો તો મત મળશે। સોનિયા ગાંધીએ કહ્યું પહેલા કોંગ્રેસમાં જોડાઓ પછી ટિકિટની વાત।
મહત્વનું છે કે નરેશ પટેલને ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ આમંત્રણ આપ્યું હતું. જો કે દિલ્હીની મુલાકાત બાદ તેમનું રુઝાન કઈ દિશામાં છે તે હાલ તો દેખાઈ રહ્યું છે. જો કે છેલ્લા 4 વર્ષથી આજે જાહેર કરું કાલે જાહેર કરુંના રાગ આલાપતા નરેશ પટેલના મનમાં સિક્રેટ પ્લાન શું હોઈ શકે તેની વિગતવાર હવે એક નજર કરીએ તો ભરપૂર મીડિયા કવરેજ એકઠું કર્યા બાદ રાજનીતિમાં જોડાવાની વાતને પડતી મૂકી શકે છે અને વડીલોની વાતને માન આપ્યું હોવાનું કારણ આગળ ધરી શકે છે. તો ભાજપમાં ખુદ નહીં બલકે પુત્ર શિવરાજને સેટ કરી શકે છે. જો કે બીજી તરફ કોંગ્રેસમાં જોડાવાની વાતો પણ પૂરજોશમાં રાખી શકે છે અને અંતમાં પ્રશાંત કિશોરની જેમ નિર્ણય લઈ શકે છે. મહત્વનું છે કે પાટીદાર સમાજની થોડા દિવસ પહેલા એક બેઠક મળી હતી. તેમાં એક વાત એ સામે આવી હતી કે જ્યાં નરેશ પટેલ હશે ત્યાં પાસની ટીમ પણ હશે, જેને જોતા જો કોંગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરે તો પોતાની વિચારધારા બદલી પણ શકે છે. જો કે ખોડલધામ ટ્રસ્ટના કરોડોના ચાલી રહેલા કામ અટવાય નહીં તે વાતને પણ તેઓ નજરઅંદાજ કરી શકે તેવી વર્તમાનમાં સ્થિતિ જણાતી નથી. નરેશ પટેલ ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસના પંજાને મજબૂત બનાવવા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જો ખરેખર આવું બને તો કોંગ્રેસ માટે આ એક જેકપોટ સાબિત થઈ શકે એવી બાબત છે, કારણ કે 27 વર્ષથી ગુજરાતમાં શાસનમાં રહેલા ભાજપ સામે પડકાર સર્જવા માટે કોંગ્રેસને આ ચૂંટણીમાં કોઈ એવા દમદાર ચહેરાની જરૂર છે કે જે એક વિશાળ જનસમુદાયને સંમોહિત કરી શકે અને એમના ઉપર પ્રભાવ પાથરી શકે. નરેશ પટેલ હજુ એ સ્પષ્ટ નથી કરી ચૂક્યા કે કોંગ્રેસમાં જોડાશે અથવા તો એ રાજકારણમાં જોડાશે કે કેમ, પરંતુ જો કોંગ્રેસમાં જોડાશે તો ગુજરાતની આગામી ચૂંટણીનો જંગ ખરેખર ખૂબ જ રોમાંચક બની શકે એમ છે. સમાજના મોભી રાજકારણમાં પ્રવેશ મામલે તારીખો પર તારીખો આપી રહ્યા છે. આજે જોડાઉં કાલે જોડાઉં સમાજ કહે, વડીલો કહે પછી જોડાઉંનો છેલ્લા 4 મહિનાથી રાગ આલાપી રહેલા નરેશ પટેલ અંતમાં શું નિર્ણય લે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સમગ્ર દેશમાં અત્યારે જે ચર્ચા થઈ રહી છે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે અને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી, ત્યારે આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે વધુ સુનાવણી જિલ્લા કોર્ટ એટલે કે વારાણસી કોર્ટમાં થશે અને 2 મહિના સુધી ત્યાં જ સુનાવણી ચાલશે. આખરે શા માટે આ કેસને ફરી પાછો જિલ્લા કોર્ટ એટલે કે વારાણસી કોર્ટના જજ સમક્ષ મોકલવામાં આવ્યો છે અને આજની સુનાવણી દરમિયાન કઈ કઈ દલીલો થઈ, શું વાતો સામે આવી, હવે એ જોઈએ. સુપ્રીમથી ટ્રાન્સફર થયો કેસ, સર્વેમાં સબૂત કેટલા મજબૂત? સ્વાભાવિક છે કે જ્ઞાનવાપી મસ્જિદ મામલે એક તરફ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હોય, બીજી તરફ શુક્રવાર હોય, જુમ્માની નમાઝ હોય ત્યારે ભીડ ઉમટે અને પોલીસની ટીમ શાંતિ સ્થાપવા માટે જ્ઞાનવાપી મસ્જિદમાં પહોંચે. અને શાંતિપૂર્ણ રીતે નમાज अदा થતા मुस्लिम भाई કંઈક આમ કહે, कोई बहुत बढ़िया इंतजाम रहा, कोई दिक्कत नहीं हुई, आराम से नमाज हुई. जिला प्रशासन ने भी सहयोग किया, यहाँ के हिंदू भाइयों ने भी सहयोग किया, मुसलमानों ने भी सहयोग किया. बहुत आराम से नमाज हो गई. જ્ઞાનવાપી મસ્જિદમાં હાથ ધરાયેલા સર્વે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સંપૂર્ણ મામલો વારાણસી કોર્ટમાં જ ટ્રાન્સફર કર્યો છે અને કહ્યું છે કે વારાણસીના જજ ખુદ હવે આ કેસની સુનાવણી કરશે. જિલ્લા જજ પાસે 25 વર્ષનો અનુભવ છે અને તેઓ 8 સપ્તાહમાં સુનાવણી પૂર્ણ કરે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વજુ અને નમાઝ માટે જ્ઞાનવાપી મસ્જિદમાં ખાસ વ્યવસ્થા પણ ગોઠવાય, તો જે જગ્યા પર શિવલિંગ મળ્યાની વાત છે તે સ્થાનને પણ સુરક્ષિત કરવામાં આવે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હવે બંને પક્ષના જુદા જુદા દાવા સામે આવી રહ્યા છે. હિન્દુ પક્ષે 274 પાનાનો જવાબ રજૂ કર્યો છે, તો મુસ્લિમ પક્ષનું કહેવું છે કે મસ્જિદમાં જે સર્વેનો આદેશ થયો છે તે જ ગેરકાયદે છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે જમીન પર મુસ્લિમ પક્ષનો દાવો ખોટો છે, તો મુસ્લિમ પક્ષનું કહેવું છે કે સર્વે થવું એ વર્ષ 1991ના વર્શિપ એક્ટનું ઉલ્લંઘન છે. તો આ તરફ હિન્દુ પક્ષનું કહેવું છે કે વકફને કોઈએ જમીન દાનમાં નથી આપી, જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે હિન્દુ ધર્મના ચિહ્ન મળવાની વાત સાવ ખોટી છે.
अरेंजमेंट था वो कंटिन्यू रहेगा एप्लीकेशन डिसाइड होने के बाद। अब मैं आपको ऑर्डर 7 रूल 11 की बात बता दे रहा हूँ। ऑर्डर 7 रूल 11 का मतलब ये है कि जब कोई सूट फाइल करता है और दूसरा पक्ष ये कहता है कि ये सूट मेंटेनेबल नहीं है, इसको इमीडिएटली चलना ही नहीं चाहिए, डिसमिस हो जाना चाहिए क्योंकि वो किसी कानून से बाधित है, तो कोर्ट ने कहा है वो एप्लीकेशन भी प्रायोरिटी बेसिस पे कंसिडर कर ली जाए और उसमें जो धार्मिक स्वरूप का एंगल है वो सारी बातें भी हम आर्ग्यू करेंगे डिस्ट्रिक्ट जज वाराणसी के सामने। और हम सुप्रीम कोर्ट ने जो आज ऑर्डर किया है उससे सेटिस्फाइड है, खुश हैं। सर्वोच्च न्यायालय ने आज 3 निर्देश पारित किए। पहला ये कि जो सीनियर डिवीजन जज वाराणसी के कोर्ट में जो पेंडिंग मामले थे उसको ट्रांसफर कर दिया डिस्ट्रिक्ट जज के यहाँ। दूसरा उन्होंने निर्देश दिया कि जो ऑर्डर 7 रूल 11 की जो याचिका है मुस्लिम पक्ष की, उस याचिका को प्रायोरिटी बेसिस पे डिसाइड किया जाए। और तीसरा उन्होंने कहा कि जो 17/5 को का जो हमारा अंतरिम आदेश था वो अंतरिम आदेश अगले तारीख तक लागू रहेगा और ऑर्डर 7 रूल 11 का जैसा भी आदेश पारित होगा उस हिसाब से इन अकॉर्डेंस विथ लॉ जो भी पक्ष एग्रीव्ड होगा वो अपना रास्ता ले सकता है। हाल तो सुप्रीम कोर्टे वाराणसी कोर्टમાં સંપૂર્ણ કેસ ટ્રાન્સફર કર્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે 8 સપ્તાહની અંદર હાથ ધરાનાર સુનાવણીમાં ચુકાદો કઈ દિશામાં રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।